નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ગ્રીન હાઇડ્રોજન પર આયોજિત બીજા આંતરરાષ્ટ્રીય સંમેલનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન। પ્રધાનમંત્રીએ જળવાયુ પરિવર્તનને ગણાવી વૈશ્વિક સમસ્યા, કહ્યું G20માં ગ્રીન ઉર્જા પર પેરિસ પ્રતિબદ્ધતાને પૂર્ણ કરનાર ભારત પહેલો દેશ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેમિકોન ઇન્ડિયા 2024 સંમેલનનો કરાવશે શુભારંભ। 3 દિવસ સુધી ચાલનારા સંમેલનમાં ભારતને સેમિકન્ડક્ટરનું વૈશ્વિક હબ બનાવવા પર થશે ચર્ચા। સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત નિભાવશે મહત્વની ભૂમિકા। ઉદ્ઘાટન પહેલા પ્રધાનમંત્રીએ નિહાળ્યું પ્રદર્શન। હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ। અનિલ વિજ સહિત ભાજપના 25 ઉમેદવારો નોંધાવશે ઉમેદવારી। આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર। આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ। રાજ્યના 11 વન શહીદોના બલિદાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા યાદ। ગાંધીનગરના વનપાલ સ્મારક ખાતે વન શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ। કચ્છમાં ભારે વરસાદ બાદની સ્થિતિની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કરી સમીક્ષા। અસરગ્રસ્ત નાગરિકોને સહાય અને પાક નુકસાન અંગેના સર્વેની અધિકારીઓ પાસેથી મેળવી વિગતો। આગામી 48 કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, ભરૂચ, સાબરકાંઠામાં વરસ્યો 1.5 થી 3 ઇંચ વરસાદ। કડાણા ડેમમાંથી પાણી છોડાતા 235 ગામોને કરાયા સાવચેત। અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો જામ્યો જંગ। કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રેસિડેન્શિયલ ડિબેટ। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, મારા કાર્યકાળમાં ચીન અને ઉત્તર કોરિયા અમેરિકાથી ડરતા, તો કમલા હેરિસે મધ્યમ વર્ગ માટે ટેક્સ ઘટાડાનું આપ્યું વચન। એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની ટૂર્નામેન્ટમાં આજે ભારત અને મલેશિયા વચ્ચે મુકાબલો। જીતની હેટ્રિકના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય હોકી ટીમ। અને હવે સમાચારો પર નજર કરી લઈએ વિસ્તારપૂર્વક। નવી દિલ્હીમાં આજે ગ્રીન હાઇડ્રોજન અંગે દ્વિતીય આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી આ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ઉર્જા સંક્રમણ અને ટકાઉપણું હવે વૈશ્વિક નીતિની ચર્ચાનું કેન્દ્ર છે। ગ્રીન હાઇડ્રોજન વિશ્વના ઉર્જા પરિદૃશ્યમાં એક આશાસ્પદ ઉમેરો છે। તે એવા ઉદ્યોગોને ડીકાર્બોનાઇઝ કરવામાં મદદ કરી શકે છે જેનું વીજળીકરણ કરવું મુશ્કેલ છે। આ સંમેલનનો ઉદ્દેશ્ય હરિત હાઇડ્રોજન અંગેની સમજણને વિસ્તૃત રૂપે વિકસાવવાનો છે, તેમજ ગ્રીન હાઇડ્રોજન વિશેની સમજને વધુ ગાઢ બનાવવા અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાયો અને ઉદ્યોગો સાથેના સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે। Time for action is also here and now. Energy transition and sustainability have become central to global policy discourse. Friends, India is committed towards creating cleaner and greener planet. We were the first among G20 nations to fulfill our Paris commitments on green energy. These commitments were fulfilled 9 years ahead of the target of 2030. India's installed non-fossil fuel capacity increased nearly 300% in the last 10 years. Our solar energy capacity increased over 3,000% in the same period. But we are not resting on these achievements.
we remain focused on strengthening existing solutions. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ ખાતે સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. તે અગાઉ તેમણે સેમિકન્ડક્ટર અંગેનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેકનોલોજી વિકાસ માટે ભારતને વૈશ્વિક હબ તરીકે સ્થાન અપાવવાનો છે. સેમિકોન ઇન્ડિયા 2024નું આયોજન 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન શેપિંગ ધ સેમિકન્ડક્ટર ફ્યુચર થીમ સાથે કરવામાં આવી રહ્યું છે. આ એક્સપોમાં વિશ્વની પ્રખ્યાત કંપનીઓ પણ સામેલ થશે. કોન્ફરન્સમાં 250થી વધુ પ્રદર્શકો અને 150 વક્તા ભાગ લેશે. દરમિયાન ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર ક્ષેત્રના એક્ઝિક્યુટિવ સાથે પણ મુલાકાત કરી હતી. હરિયાણામાં ભાજપના અનિલ વૈદ સહિતના ઉમેદવારો આજે ઉમેદવારી પત્રો ભરશે. ગઈકાલે ભાજપે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. હરિયાણા વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો નારાયણગઢથી પવન સૈની, પેહોવાથી ડીડી શર્મા, પુંડરીથી સતપાલ જાંબાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપે અત્યાર સુધીમાં 90માંથી 87 બેઠક ઉપર ઉમેદવાર જાહેર કર્યા છે. તો હરિયાણામાં આમ આદમી પાર્ટીએ પણ 11 ઉમેદવારોની સાથે પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 40 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તેમના ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે, જેમાં લંગેટ વિધાનસભા બેઠક પરથી ઇરશાદ અબગની, સોપોર વિધાનસભા બેઠક પરથી હાજી અબ્દુલ રાશિદ દર, બશોલી બેઠક પરથી લાલસિંહ, સાંબા બેઠક પરથી કૃષ્ણદેવસિંહને કમાન સોંપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અનંતનાગમાં એક રેલીને સંબોધિત કરશે, તેમજ શ્રીનગરમાં એક પત્રકાર પરિષદને પણ સંબોધશે. જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે યોજાશે. દિલ્હી શરાબ નીતિમાં મની લોન્ડરિંગના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે કેજરીવાલની સાથે સાથે અન્ય 6 આરોપીઓને પણ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની 23 જૂનના રોજ ધરપકડ કરી હતી. દરમિયાન શરાબ નીતિ સાથે જોડાયેલ આ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી ચૂકી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાયબર ગુનેગારો પર લગામ કસવા માટે 5000 સાયબર કમાન્ડોને તાલીમ આપવા, વેબ આધારિત ડેટા રજિસ્ટ્રી સ્થાપિત કરવા અને સાયબર ગુના સંબંધી વિગતો મેળવવા એક રાષ્ટ્રીય પોર્ટલ બનાવવાની જાહેરાત કરી છે. સાથે જ ભવિષ્યમાં સાયબર ગુનાઓ રોકવા સંદિગ્ધોના ડેટા માટે રાષ્ટ્રીય રજિસ્ટર બનાવવાનું પણ એલાન કર્યું છે. આ તકે ગુજરાત પોલીસને 1930 હેલ્પલાઇનના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ દ્વારા રાજ્યને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રાખવા માટે ગૃહમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. भाइयों बहनों, जब I4C की स्थापना की गई तो जैसे आगे बताया गया, एक विचार के आधार पर इसकी शुरुआत हुई और वो विचार देश की जरूरियातों को देखते हुए एक टोली ने विचार के बीज के रूप में इसको रोपने का काम किया था. और मैं इतना निश्चित कह सकता हूं कि आज पीछे मुड़कर देखते हैं तो 2015 से 2024 9 साल की यात्रा विचार इनिशिएटिव में परिवर्तित हुआ, इनिशिएटिव इंस्टीट्यूशन में परिवर्तित हुआ और आज धीरे धीरे हमारी सेफ साइबर का ये बहुत बड़ा स्तंभ बनने की दिशा में आगे बढ़ रहा है. ये बहुत बड़ा अचीवमेंट I4C का है, इसलिए मैं पूरी टीम को बहुत बहुत बधाई और साधुवाद देना चाहता हूं. અમેરિકામાં પ્રમુખ પદની ચર્ચા માટે પ્રથમવાર
કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ આમને સામને છે. એબીસી ન્યૂઝ પર આ બંનેની ચર્ચા ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ ચૂંટણીમાં આ પહેલી ચર્ચા નથી. તેમણે અગાઉ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ચર્ચા કરી હતી. જો કે ચર્ચામાં તેમના નબળા પ્રદર્શન બાદ રાષ્ટ્રપતિની રેસમાં તેમની ફિટનેસ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. આખરે 21 જુલાઈના રોજ જો બાઇડને પોતાનું નામ પરત લીધું હતું અને કમલા હેરિસનું નામ રજૂ કર્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે 2 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. મતદારો 5 નવેમ્બરના રોજ મતદાન કરશે તે પહેલા આ ચર્ચા ખૂબ જ મહત્વની મનાય છે. આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્રએ કરેલી રાહત બચાવની કામગીરી અંગેની સમીક્ષા કરી હતી અને ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને ચૂકવવામાં આવેલી સહાય અંગેની વિગતો મેળવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા વરસાદ બંધ થયાના 24 કલાકમાં સરકારના વિવિધ વિભાગોએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને જાહેર સેવાઓ પૂર્વવત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસના ઉપક્રમે રાજ્યના 11 વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમજ રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક ખાતે વન શહીદોને આદરાંજલિ પાઠવી હતી. રાષ્ટ્રીય વન શહીદ દિવસે વન અને વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન દરમિયાન શહીદ થયેલા જવાનોનું સ્મરણ કરવામાં આવે છે. મહેસાણા જિલ્લાના ઊંઝામાં કડવા પાટીદારોના કુળદેવી માં ઉમિયા માતાજીના મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્વજા મહોત્સવનો પ્રારંભ થયો છે. ધ્વજા મહોત્સવ બાદ ઉમિયા બાગ ખાતે ઉછામણીના દાતાઓનો સન્માન સમારંભ પણ યોજાયો હતો. 7 દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમિયા માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે. મંદિરની સ્થાપના વર્ષ 1868માં થઈ હોવાથી 1868 ધજા ઉપરાંત 11,111 ધજા ચડાવવામાં આવશે. ઊંઝા ઉમિયા માતાજી મંદિરને પ્લાસ્ટિક મુક્ત બનાવાયું છે. મંદિરમાં કપડાની થેલી માટે મશીન મૂકવામાં આવ્યું છે અને 5 રૂપિયાનો સિક્કો નાખતા જ મશીનમાંથી કાપડની થેલી મળશે. મુખ્યમંત્રીના હસ્તે મશીનનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ અવસરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસાણાના સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આપણે વિકાસની સાથે વિરાસતને પણ આગળ લઈ જઈ રહ્યા છીએ. આસ્થાનું કેન્દ્ર જે આપણું છે માતાજી, એ માતાજી હર હંમેશ કેન્દ્ર સ્થાને રહે અને આપણી તાકાત વધતી જાય. દરેકે દરેક સમાજને સાથે રાખીને આગળ કેવી રીતે વધી શકાય એનું પણ ઉત્તમ ઉદાહરણ આપણી સંસ્થા દ્વારા આજે સમાજમાં લેવામાં આવે છે. ખૂબ સારી રીતે આગળ વધ્યા છે. કોઈ પણ બીજી સંસ્થાઓ જે કામ કરે છે એ બધા જ અહીંયાથી ઉદાહરણરૂપ લઈ શકે એવી કામગીરી અહીંયાથી થઈ રહી છે. માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ વિરાસત બી વિકાસ બી, વિરાસત સાચવીને આપણી સંસ્કૃતિ સાચવીને જો આપણે આગળ વધીશું તો જ વિકાસ આપણો લાંબો સમય સુધી ટકી શકશે. આપણી સંસ્કૃતિ નહીં સચવાય તો આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડી જઈશું. વિરાસત અને વિરાસતની સાથે વિકાસ. ભરૂચમાં ગોકુલનગરમાં ગત રાત્રે 2 કોમ વચ્ચે તંગદિલી સર્જાતા પોલીસે ગણતરીના સમયમાં જ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પથ્થરમારાની ઘટનામાં વાહનોને પણ નુકસાન થયું છે તેમજ કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. જોકે પોલીસે અશાંતિ ફેલાવનારા 10થી વધુની રાત્રે જ અટકાયત કરી હતી અને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાના સીસીટીવી ચેક કરી હુમલો કરનારાઓને ઘરમાંથી શોધીને ડિટેન કર્યા હતા. તેમજ પોલીસનું કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક મયુરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ઘટનામાં ખોટી અફવાઓથી લોકોએ દૂર રહેવું અને ફોટો કે મેસેજ ફોરવર્ડ કરશે તો પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આગળ વધીએ તો રાજકોટમાં 3 કરોડથી વધુની ઠગાઈમાં ફરાર 2 સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે. ગુનામાં આરોપીને ઝડપવા માટે ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસીપી ભરત બસિયાના રાહબરી હેઠળ રાજકોટ પોલીસે વધુ 2 શખ્સ ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણને ગોવાથી ઉઠાવી લઈ રાજકોટ લાવી તેમની ધરપકડ કરીને તેને કોર્ટના હવાલે કરતા કોર્ટે બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તો ઝડપાયેલ બંને શખ્સોએ આ ગુનામાં ખેડૂત તરીકે પોતાની
ઓળખ આપી હતી. જમીન મકાનની ઓફિસ ધરાવતા જસ્મીનભાઈ માઢકની ફરિયાદ પરથી પોલીસે વિજયપ્રકાશ ઉર્ફે પીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી, માધવપ્રિય સ્વામી, દેવપ્રકાશ સ્વામી, લાલજી બાવાભાઈ ઢોલા, સુરેશ ધોરી, ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સહિતના લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમિયાન સુરત પોલીસે લાલજી ઢોલાની ધરપકડ કરતા રાજકોટ પોલીસે તેની પાસેથી કબજો મેળવી તેની ધરપકડ કરી તેને 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી કરી હતી. પોલીસે ફરાર સ્વામી સહિતના આરોપીઓનું પગેરું મેળવવા આરોપીઓની વધુ પૂછતાછની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી પાસેથી 3,04,50,000ની છેતરપિંડી આ ગુનાના 8 આરોપીઓ કરેલ હતી. આ 8 આરોપીઓ પૈકી 2 આરોપી વિજયસિંહ આલુસિંહ ચૌહાણ તથા ભૂપેન્દ્રભાઈ સનાભાઈ પટેલને પકડવામાં રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાને સફળતા મળેલી છે. આ ઉપરાંત અન્ય એક આરોપી લાલજી ઢોલાને સુરત પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. આ ઉપરાંત બીજા 6 અન્ય આરોપીઓને પકડવા માટે રાજકોટ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તેઓને પકડવાની તપાસ તજવીજ ચાલુમાં છે. રાજકોટમાં પોલીસે ગણેશ પાર્ક શેરી નંબર 2માં ભક્તિરામ નિમાવતની થયેલી હત્યાના આરોપી રામજી મંગાભાઈ મકવાણાને ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી ઈલાબેનના પતિ અને મૃતક ભક્તિરામ ગણેશ પાર્ક સોસાયટીમાં પાણી વિતરણ તેમજ છૂટક કામ કરે છે. ત્યારે રામજી મકવાણા નામના વ્યક્તિએ છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તેમજ આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. એને પત્ની સાથે આડા સંબંધ હોવાથી બોલાચાલી થતા અગાઉ પણ એમનો ઝઘડો થયો તે અનુસંધાને આજે રીસ રાખીને ઉપરોક્ત આરોપીએ આ કામના મરણ જનારને છાતીમાં સળીઓ ઘૂસાવી મારી નાખી મોત નિપજાયેલ છે અને ખૂનનો ગુનો કરેલ છે અને ગુનો દાખલ કરીને આગળની તપાસ આઈડીએમ પીઆઈ જાડેજા સાહેબ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાની સૌથી મોટી સહકારી ધી અર્બન મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની તાજેતરમાં બિનહરીફ ચૂંટણી યોજવામાં આવી હતી. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં તમામ જૂથ વચ્ચે સમાધાન થતાં 97 ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ પણ તમામ 17 ડાયરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે ગઈકાલે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની મુખ્ય બ્રાન્ચમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે કે પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ડોક્ટર અનિલ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના આહવા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત કરાયા છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ઘર, સમાજ કે કામકાજના સ્થળે મહિલાઓ સાથે થતી જુદા જુદા પ્રકારની હિંસા સામે તેમને તમામ પ્રકારની સહાય આપવાનો છે. વન સ્ટોપ સેન્ટરના કાઉન્સિલર સંગીતાબેને જણાવ્યું હતું કે અહીં પીડિત મહિલાઓને પોલીસ સહાય સાથે કાયદાકીય સહાય, સામાજિક પરામર્શ, તબીબી સહાય તથા હંગામી ધોરણે આશ્રય પણ આપવામાં આવે છે. ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી મહિલાઓને આ સેન્ટર ઘણું ઉપયોગી બન્યું છે. સખી વન સ્ટોપ સેન્ટર ભારત સરકાર દ્વારા એક પુરસ્કૃત મહિલાઓ માટેનું તમામ સમસ્યા માટેનું એક ક્ષેત્ર છે જ્યાં મહિલાઓની તમામ સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં આજ દિન સુધી 681 જેટલી બહેનોએ લાભ લીધેલ છે. જેમાં સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા 25 જેટલી બહેનોને પોલીસ મદદની સહાય આપેલી છે, 45 જેવી બહેનોને તબીબી સહાય આપવામાં આવેલી છે અને 2 જેવી બહેનોને કાયદાકીય સહાય આપેલી છે. વેરાવળમાં ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વેપારી વર્ગો, રાજકીય આગેવાનો, મહિલા મોરચા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી મિલિંદજી પરાંડે 10મી વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે હિન્દુ ગોષ્ઠી કાર્યક્રમમાં પોતાના મંતવ્ય લોકો સમક્ષ મૂકીને લોકોને ધર્મ અને દેશ માટે આગળ આવવા આહવાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે મહિલાઓ વધુમાં વધુ રોજગારમાં આગળ આવે અને દેશને આગળ વધારીને પોતાનું યોગદાન આપે તેવી ચર્ચા કરી હતી. कोई भी नहीं जा सके. जो भी कारण होंगे, जिसके भी कारण होंगे, समाज की जागृति, समाज का संगठन, समाज का दबाव, यह हिंदू हितों के लिए सतत रहना चाहिए, तो ही सब कुछ ठीक चलेगा.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારામાં 6 માસ પૂર્ણ કરેલા બાળકો માટે અન્નપ્રાશનનો કાર્યક્રમ યોજાયો હતો. દમણ, દીવ અને દાદરાનગર હવેલીના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી સંદર્ભે ધાત્રી માતાઓને બાળકને દૂધ આપવા ઉપરાંત આપવાના આહાર વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ માતાએ રાખવાની સ્વચ્છતા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માતાઓને પોતાના બાળકને 6 મહિના પછી કયો આહાર આપવો, એમના ગ્રોથ માટે કઈ એમને રેસીપી બનાવીને ખવડાવી, તેમની વાનગીઓમાં કઈ કઈ વસ્તુઓ સામેલ કરવી જેથી કરીને બાળકનો ગ્રોથ સારો થાય અને સાથે સાથે માતાનું ધાવણ બી 2 વર્ષ સુધી ચાલુ રાખવું. આજે અમારા આંગણવાડીમાં અન્નપ્રાશન દિવસ મનાવવામાં આવ્યો છે. તેમાં અમને કહેલું છે 6 મહિના પછી બાળકોને શું જમાડવું અને શું આપવું એ અમને આજે સમજાવવામાં આવ્યું છે. આજે 6 મહિના પછી બાળકોને કઈ રીતે જમાડવું અને શું શું આપવું, જે કે દાળ છે, નરમ, પછી આપણે મગ છે, એવું બધું આપવામાં આવે છે. અમદાવાદમાં ગણેશ મહોત્સવ તેમજ ઈદે મિલાદના તહેવારમાં સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ઝોન 2 પોલીસ તેમજ શાંતિ સમિતિ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કારંજ, શાહપુર, માધુપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે અને સુરત જેવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર GS મલિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભૂદાનના પ્રણેતા સંત વિનોબા ભાવેની 129મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી મેયર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે વિનાયક વિનોબા ભાવેએ શાંતિ યાત્રા આરંભીને ઠેર ઠેર સર્વોદય સમાજના સંમેલન યોજ્યા અને તેમાંથી એમની વિખ્યાત ભૂદાન પ્રવૃત્તિનો ઉદ્ભવ થયો. આની પાછળનો આશય એટલો જ હતો કે ભાઈ જે લોકો જમીનદારો છે, જેમની પાસે વધારે જગ્યા છે, એમની પાસેથી લઈ અને નાના ખેડૂતો કે જેની પાસે જમીન નથી એમને જમીન આપી અને પગભર કરવાનો એમનો આશય હતો. તો આવા મહાન સપૂત ભારત દેશના એમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા. તો આજના દિવસે વડોદરા કોર્પોરેશન દ્વારા એમના જન્મ દિવસે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના ભાઈકાકા ગ્રંથાલયમાં 2 દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર નિરંજન પટેલે ખુલ્લું મૂક્યું હતું. જેનો ઉદ્દેશ્ય સ્નાતક અને અનુસ્નાતક તેમજ સંશોધન કરતા વિદ્યાર્થીઓને ઘર આંગણે જરૂરિયાતના પુસ્તકો મળી રહે તે માટેનો છે. ભારતભરમાંથી જુદા જુદા પ્રદેશોમાંથી વેન્ડરો આપણે ત્યાં પુસ્તકના વેચાણ અને એના માટે આવ્યા છે. આ પુસ્તક મેળાના મૂળ પ્રયોજન એ છે કે વિદ્યાર્થીઓમાં અત્યારે જે વાંચન પ્રત્યેની રુચિ અને રસ ક્રમશઃ ઘટતો જાય છે સોશિયલ મીડિયાને કારણે. તેથી વિદ્યાર્થીઓમાં એક પ્રકારનું એક વાતાવરણ પણ ઊભું થાય અને વિદ્યાર્થીઓને કેટલાક પુસ્તકો પણ જે વસાવા જેવા છે અને સાચો મિત્ર પુસ્તક બની શકે એવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં પુસ્તકોના ટાઇટલો, એના વિષયો વિશેની માહિતી મળે અને એને રસના પુસ્તકો અહીંથી સરળતાથી મળી રહે તે હેતુથી અહીંથી વેચાણ પણ શક્ય છે. અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટી જે ડિસ્કાઉન્ટ કરેલું છે એ યુનિવર્સિટીના ડિસ્કાઉન્ટના રેટે જ તે વિદ્યાર્થીઓને પુસ્તકનો આ લાભ મળી શકશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલથી ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થશે. જોકે મેળાના આગલા દિવસે જ યાત્રિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને અંબાજી મંદિર પરિસર બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગૂંજવા લાગ્યા છે. અમદાવાદથી નીકળેલો વ્યાસવાડીનો સંઘ પણ આજે અંબાજી ખાતે પહોંચ્યો હતો અને મેળાના આગલા દિવસે પોતાની 52 ગજની ધજા માતાજીના મંદિરે ચઢાવીને ધન્યતા અનુભવી હતી.
અમારા 30 વર્ષ પૂરા કરી અમારું 31મું વર્ષ છે. અમે દર વખતે નોમના દિવસે ધજા ચડાવીએ છીએ, પણ આ વખતે અમે આઠમના દિવસે ધજા ચડાવીએ છીએ. એનું મુખ્ય કારણ એ છે કે દિવસે અંબાજીમાં વધારે પડતી ભીડ વધતી જતી હોવાથી અમે આ વખતે આઠમની ધજા ચડાવવાનું નક્કી કરેલ છે. એકચ્યુઅલમાં જે આગાહી છે વરસાદની, એના કારણે સરકારે રસ્તામાં પણ વ્યવસ્થા સારી એવી કરેલી છે, અહીંયા પણ વ્યવસ્થા કરેલી છે. આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રએ કરેલી રાહત બચાવની કામગીરી અંગેની સમીક્ષા કરી હતી અને ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને ચૂકવવામાં આવેલી સહાય અંગેની વિગતો મેળવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા વરસાદ બંધ થયાના 24 કલાકમાં સરકારના વિવિધ વિભાગોએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને જાહેર સેવાઓ પૂર્વવત કરી હતી. રાજ્યમાં 54 તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના ધનસુરામાં 2 ઇંચ, મહેસાણા શહેરમાં 1.5 ઇંચ, પંચમહાલના શહેરા અને મોરવા હડફમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને નવસારીમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. આ તરફ ઉપરવાસમાં વરસાદને કારણે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. કડાણા ડેમના 21 ગેટ ખોલી 2,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેના કારણે મહી નદી બે કાંઠે વહેતી થઈ હતી. 19,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈને ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 21 ગેટ ખોલી અને 2,30,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વાત કરીએ ડેમના 21 ગેટની, તો 21 ગેટમાંથી 12 ગેટ એ 8 ફૂટ અને 9 ગેટ એ 4 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ ડેમમાં આવેલ 4 પાવર હાઉસમાંથી 3 પાવર હાઉસ કાર્યરત કરવામાં આવ્યા છે અને જેને લઈને વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા મહીસાગર જિલ્લાના 110 ગામ, પંચમહાલ જિલ્લાના 18 ગામ તેમજ અન્ય 3 જિલ્લાના ગામો મળી કુલ 235 ગામોને એલર્ટ કરવામાં આવે છે અને નદી કિનારે નહીં જવા માટે જણાવવામાં આવ્યું છે. વિરેન જોશી, ડીડી ન્યૂઝ, મહીસાગર. ડાંગ જિલ્લાના તમામ નાના મોટા ચેકડેમ તથા મોટા ડેમમાં આ વર્ષે પાણીની સારી આવક થઈ છે. ડાંગ જિલ્લામાં પાણી પુરવઠાની જૂથ યોજના હેઠળ ડેમમાં પાણીની સારી આવક થતાં હાલ સૌથી મોટા 2 ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે નાના ડેમો પણ ભરાઈ ગયા છે, જેથી પાણીની સમસ્યા સર્જાશે નહીં. ડાંગના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલે જણાવ્યું હતું કે વરસાદી પાણીનો સંગ્રહ કરવા ડાંગ જિલ્લામાં 267 જેટલા નાના મોટા ડેમ તેમજ ચેકડેમ, સંગ્રહ તળાવ અને જુદી જુદી યોજનામાં બનાવવામાં આવ્યા છે, જે છલકાઈ ગયા છે. ઉપરાંત ડાંગ જિલ્લાની પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા માટે ₹866 કરોડના ખર્ચે 269 ગામો માટેની ઉકાઈ ડેમ આધારિત કાકરાપાર વિયરથી ડાંગ જિલ્લામાં બલ્ક પાઇપલાઇન યોજનાનું કામ પણ મંજૂર કરાયું છે, જે હાલ પ્રગતિ હેઠળ છે. પાણીની યોજના માટે કાકરાપાર આધારિત પીવાના પાણીની યોજના 866 કરોડ રૂપિયા મંજૂર કરેલ છે અને જે યોજનાઓ પહેલા તબક્કાની અંદર ચાલુ થઈ છે. અમે કાકરાપારથી લગભગ થોડા અંતરે પાઇપલાઇનનું ખોદકામ પણ થયું છે, પાઇપો પણ નખાયા છે અને થોડા જંગલ ખાતા વન વિભાગની અંદર પણ અમે થોડો વિસ્તાર આવે છે એમાં પણ મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે. અમે એવું વિચારે છે કે આ યોજના અંતર્ગત જો આ યોજના અમારે ડાંગ જિલ્લા સુધી આવશે તો જે પીવાના પાણીની જે તકલીફ છે એ અમારે દૂર થશે. ભારત અને મલેશિયા વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી મેચનો પ્રથમ મુકાબલો થશે. આ મેચ બપોરે 1:15 વાગે શરૂ થશે. ભારતીય ટીમે અત્યાર સુધી તેનું ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને પ્રથમ 2 મેચ જીતીને ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. પ્રથમ મેચમાં ભારતે ચીનને 3-0થી હરાવ્યું હતું અને બીજી મેચમાં જાપાનને 5-1થી માત આપી હતી. ત્યારે આજે ખેલાડીઓ જીતનો સિલસિલો યથાવત રાખવાના ઉદ્દેશ્ય સાથે મેદાનમાં ઉતરશે. તો આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.